પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આ દિવસોમાં આપણે જોઈએ તો ખ્રિસ્ત વિરોધી એની ખૂબ ચર્ચા ચાલી રહી છે. તમે યુટ્યુબ પર જુઓ, વોટ્સએપ પર જુઓ, લોકો ખ્રિસ્ત વિરોધી વિશે ઘણી બધી વાતો કરતા હોય છે. લોકો કહેતા હોય છે કે ખ્રિસ્ત વિરોધી આવવાનો છે, પરંતુ આ ખ્રિસ્ત વિરોધી એ તો બાઇબલમાં લખેલું છે, ખ્રિસ્ત વિરોધી. પરંતુ ખરેખર જે ખ્રિસ્ત વિરોધી આવવાનો છે એ પોતાને એવું નથી કહેવાનું કે હું ખ્રિસ્ત વિરોધી છું. એ તો એવું કહેશે હું દેવ છું, કે છે હું દેવ છું. હવે તમે વિચાર કરો, દેવ એટલે પવિત્ર, દેવ એટલે સર્વશક્તિમાન, દેવ એટલે શાંતિ આપનાર, દેવ એટલે મુક્તિ આપનાર. હવે આવા કામ ખ્રિસ્ત વિરોધીમાં હોય? ના હોય. પણ બાઇબલમાં એવું લખેલું છે કે એ પોતાને એવું કહેશે કે હું દેવ છું. અને બાઇબલમાં લખવા પ્રમાણે લોકો માનશે, લોકો ભમાઈ જશે. તો શું લોકો એટલા આંધળા થઈ જાય કે એક ખ્રિસ્ત વિરોધીને લોકો ખ્રિસ્ત સમજી બેસે, દેવ સમજી બેસે? તો આવું ના થઈ શકે. કદી બી કોઈ ખ્રિસ્ત વિરોધીને ખ્રિસ્ત ના માની શકે. એટલે સુધી તો કહું ને તમને કે કોઈ બાઇબલ ના વાંચ્યું હોય, ઈશ્વરે ના ઓળખતો હોય ને એ પણ માણસને જોઈને એટલું તો કે આ દેવ તો નથી જ, આનામાં દેવના કોઈ લક્ષણ નથી. પરંતુ બાઇબલમાં લખવા પ્રમાણે લોકો માની લેવાના છે. તો એનો મતલબ શું? એ એવું તો શું કરશે કે જેને કારણે લોકો એને દેવ માનશે? કારણ કે એની પહેલાં એવી પરિસ્થિતિ સર્જાશે ને કે લોકો એવું કહેશે કે દુનિયામાં દેવ છે બી કે નહીં. આટલી બધી મોંઘવારી, આટલી બધી અશાંતિ, આટલા બધા ધરતીકંપો, આટલા બધા યુદ્ધો, આટલી બધી મોત, આટલી બધી બીમારીઓ, આટલા બધા શ્રાપો. એટલે ઈશ્વર છે તો જોતા કેમ નહીં? કેમ લોકો હજારોમાં નહીં, લાખોમાં નહીં, પણ કરોડોમાં મરે છે? હા, કરોડોમાં લોકો મરશે. લોકો વિચાર કરે શું છે આ બધું? અને એવા સમયે જ્યારે આ માણસ એ આ બધું શાંત કરી દે, યુદ્ધો શાંત કરી દે, બીમારીઓ દૂર કરી દે, તો લોકો માનશે કે નહીં માને? તો હું એક જ વાત કહેવા માગું છું કે એ આવશે ને એની પહેલાંની પરિસ્થિતિઓ બહુ ભયંકર છે. અને એ પરિસ્થિતિઓ હવે ધીરે ધીરે શરૂ થઈ રહી છે. અને હવે આ 2026ની અંદર જ એ ખૂબ જોર પકડશે. પરંતુ કેવી રીતે લોકો આ સહન કરી શકશે, કેવી રીતે લોકો આ માનશે, કેવી રીતે ખ્રિસ્ત વિરોધી પોતાને ખ્રિસ્ત સાબિત કરશે, એ સગળું જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 12 ફેબ્રુઆરી 2026ની સાલ. અને વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. આજનો પહેલો પ્રશ્ન છે, આપણો દેવ જે તેડું તમને મળ્યું છે તેને શું તમને ગણે? તો લખ્યું છે તેને લાયક તમને ગણે. હવે આપણે ઈશ્વરે આપણે જે તેડું આપ્યું છે એને લાયક આપણે ક્યારે ગણીએ? સમજો કે કોઈ કંપની છે અને એને એન્જિનિયરની જરૂર છે અને એણે એક જાહેરાત આપી છે કે અમને આવા પ્રકારનો અને આટલા એક્સપિરિયન્સવાળો આવું કામ કરી શકતો એન્જિનિયર આટલી ઉંમરનો જોઈએ છે. હવે આ બધી બાબતો જે સાબિત કરી શકતો હોય, પુરવાર કરતો હોય, તો એ જ વ્યક્તિ ત્યાં સિલેક્ટ થાય ને. જનારા તો હજારોમાં હોય, પણ કંઈ બધા થોડા પસંદ થાય? જેણે એમની જરૂરિયાતો પૂરી કરેલી હોય એ જ ફક્ત ત્યાં જઈ શકે કે પછી એ ત્યાં નિમણૂક પામી શકે. એવી રીતે ઈશ્વરે તેડું તો બધાને આપેલું છે કે આપણે દરેકને સ્વર્ગમાં પહોંચી શકીએ. પણ સ્વર્ગમાં કોણ પહોંચી શકશે? જે એ તેડાને લાયક છે તે. તેડાને લાયક હોવું એટલે શું? બસ ઈશ્વરના વચનો વાંચો અને ઈશ્વરના વચનો પ્રમાણે તમે જીવન જીવો, એ જ. અને ઈશ્વરનું વચન શું છે? પસ્તાવ કરો, બાપ્તિસ્મા લો, કે તમારા પાપ ભૂંસી નાખવામાં આવે, તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરો, તમે એમની આજ્ઞાઓ પાળો. બસ આ જ કરો તો તમે સ્વર્ગમાં. તો તમે લાયક ક્યારે થશો? કે જ્યારે એ પ્રમાણે તમે કામ કરશો ત્યારે. પછીનો આજનો બીજો પ્રશ્ન છે, આત્માના પવિત્રીકરણ વડે તથા સત્ય પરના વિશ્વાસ વડે શાને અર્થે દેવે તમને આરંભથી પસંદ કર્યા છે? અને એનો જવાબ છે તારણને અર્થે. ઈશ્વરે આપણને શરૂઆતથી શાના માટે પસંદ કરે? તારણને માટે. એટલે કે આપણે સ્વર્ગમાં જઈએ ને એના માટે. નરકમાં તો લોકો પોતાની મરજીથી જવાના છે, ઈશ્વર નથી નાખવાના કોઈને, પણ એના કામ એને નરકમાં લઈ જશે. એક જજ હોય છે ને, એ જજ કદી કોઈને ચાહતો નથી કે એને જેલમાં નાખે, એ કોઈને ફાંસી નથી ચલાવતો, પણ જે તે વ્યક્તિના કામ એને જેલમાં પહોંચાડે છે કે એને ફાંસી ચડાવે છે, એમાં જજનો કોઈ વાંક નથી. અને એવી રીતે
નર્કમાં ઈશ્વર કોને નથી નાખવાના, એ માણસના કામ એને નર્કમાં લઈ જવાના છે. પરંતુ ઈશ્વરે તો આપણને શાના માટે પસંદ કર્યા છે? આપણને ઈશ્વરે તારણને માટે પસંદ કર્યા છે. ભાઈ, આ તો ત્રીજો પ્રશ્ન છે. પ્રભુનો દહાડો જાણે હમણાં જ આવ્યો હોય એમ સમજીને તમે કોઈ આત્મા વચનથી કે જાણે અમારા તરફથી આવેલા પત્રથી સહેજે તમારા મનને શું થવા દો. ખરેખર બાઇબલમાં લખ્યું શું થવા ન દો, મેં ન હટાવી નાખ્યો. અને મેં શું થવા દો, તો પછી એનો જવાબ આવ્યો કશું નહીં. પણ શું થવા ન દો, બાઇબલ પ્રમાણે જોઈએ તો ભાઈ ચલિત ના થવા દો, તમારા મનને ચલિત તમે ના થવા દો. એનો મતલબ કે જે અંત સમય છે, મેં જે શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે જે બધી વિપત્તિઓ આવનાર છે, ખ્રિસ્ત વિરોધી આવનાર છે, એ બધાની અંદર તમારે ચલિત નહીં થવાનું, ગભરાઈ નહીં જવાનું. તમારે વચનથી કે કશાથી તમારે ગભરાઈ નહીં જવાનું, કોઈ આત્માથી ગભરાઈ નહીં જવાનું, પરંતુ પવિત્ર આત્માના સામર્થ્યમાં બની રહેવાનું. એ તમને ચોક્કસ યોગ્ય દોરણી પૂરી પાડશે અને એમની દોરણીમાં તમે રહેશો, ઈશ્વર ચોક્કસ તમને બચાવશે. પણ જો તમે ગભરાઈને ઉલટા સીધા પ્રયત્નો કર્યા, બીજું કશું કર્યું તો ભયા કામ થઈ ગયું. એના માટે પવિત્ર આત્માની દોરણીમાં ચાલવું બહુ જરૂરી છે. પછીનો આજનો પ્રશ્ન છે ચોથો, દરેક જાતના શાના સાથે તે અધર્મી પુરુષ પ્રગટ થશે? એ અધર્મી એટલે ખ્રિસ્ત વિરોધી, તો દરેક પાપરૂપ કપટ સાથે એ પ્રગટ થશે. આ જે ખ્રિસ્ત વિરોધી છે એ 100% શૈતાનના અધિકારથી અને શૈતાનના સામર્થ્યથી ભરપૂર છે. એનો ઊભો કરનાર જ શૈતાન છે અને માટે શૈતાને એનો બધો અધિકાર આપેલો છે. અને આપણા ઈશ્વર તો સર્વશક્તિમાન છે, એટલે આપણે ગભરાવાની જરૂર નથી. પણ આ માણસ બિલકુલ પાપરૂપ કપટ સાથે પ્રગટ થશે. દેખાડો એવું કરશું ખ્રિસ્ત છું, હું દેવ છું, ખરેખર એના કામ એવા નથી. આપણે હોશિયારી રાખવાની જરૂર છે. પછીનો પ્રશ્ન છે, દેવના જે રાજ્યને સારું તમે દુઃખ વેઠો છો તે શું થવાને યોગ્ય તમને ગણાવો? એટલે કે ઈશ્વર તમને શાને યોગ્ય ગણે? તો લખ્યું છે કે જે રાજ્યને માટે આપણે દુઃખ વેઠીએ છીએ, અને એ રાજ્ય કયું છે? તો દેવનું રાજ્ય. એ રાજ્યને માટે એમાં દાખલ થવાને ઈશ્વર આપણને, જે રાજ્યને માટે તમે દુઃખ ઉઠાવો છો એ રાજ્યમાં દાખલ થવાને દેવ તમને યોગ્ય ગણે. કારણ કે આ રાજ્ય એવું છે ને, દુઃખ વગર નથી મળતું. કારણ કે એ રાજ્યનો જે રસ્તો છે એને સાંકડો રસ્તો કહેવામાં આવે. ત્યાં જેને થઈને જનારા ઓછા લોકો છે, ત્યાં ચાલુ હસી ખેલ નથી, દુઃખ વેઠવું પડે છે. એટલે રોમન 8:14 લખેલું છે, જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. અને પછી 17મી કલમમાં લખેલું છે કે જો તમે દેવના દીકરા છો તો તમે તેના વારસદાર પણ છો, પણ જો તમે તેની સાથે દુઃખ સહન કરો તો. જ્યારે આપણે ઈશ્વરના માર્ગમાં ચાલે તો દુઃખ સહન કરવાનું આવે છે. કોઈ આવીને કહે મર્દનો છોકરો બહાર નીકળ, ઉશ્કેરે તમે લડવા માટે, અને તમે બી નીકળી આવો, હા મર્દનો જ છોકરો છું, તો છોકરા મર્દના જ હોય. આના માટે એ તો ઉશ્કેરીને બહાર નહીં નીકળવાનું. હા ભાઈ, સહન કરી લેવાનું, દુઃખ ઉઠાવવાનું. એક ગાલ પર થપ્પડ મારે તો બીજો ગાલ ધરવાનો. અને માટે વસ્તુ ધ્યાનમાં રાખવાની, દુઃખ ઉઠાવ્યા વગર ઈશ્વરનું રાજ્ય મળી શકે એમ નથી. અને માટે દુઃખ ઉઠાવવું જરૂરી છે. પછીનો પ્રશ્ન છે, કોણ દુષ્ટ શૈતાનથી તમારું રક્ષણ કરશે? અને છે પ્રભુ. દુષ્ટ શૈતાન એટલે ખ્રિસ્ત વિરોધીની ખરેખર વાત કરેલી, એનાથી તમારું કોણ રક્ષણ કરશે? પ્રભુ રક્ષણ કરશે, કોઈ બીવાની જરૂર નથી. પણ એના માટે પવિત્ર આત્માથી ભરાઈને રહેવું અને એમની આગેવાનીમાં, એમની દોરણીમાં ચાલવું એ જરૂરી છે. પછીનો પ્રશ્ન છે, એમ છતાં પહેલાં ધર્મ ત્યાગ થશે તથા શાનો પુત્ર પ્રગટ થશે? અને છે વિનાશનો પુત્ર. એટલે કે આ જે ખ્રિસ્ત વિરોધી છે ને, એને વિનાશનો પુત્ર કહેવામાં આવે. એટલે કે જે નાશ કરે ને એનો પુત્ર. આ ખરેખર બહુ બધો નાશ કરશે, પરંતુ એનાથી આપણે ગભરાવાની જરૂર નથી. પણ એના માટે જો તમારી તૈયારી નહીં હોય ને તો તમે પણ નાશ પામશો. એના માટે પવિત્ર આત્માથી ભરાવાની પુષ્કળ જરૂર છે. પછીનો પ્રશ્ન છે, પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે શામાં પ્રગટ થશે? અને છે અગ્નિની જ્વાળામાં. ઈશ્વર આવશે ને તો જેવા તેવા નહીં આવવાના, ચૂપચાપ નથી આવવાના. જેમ પહેલી વખત માણસ બનીને આવેલા ને એ રીતે નહીં. તો પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળાની અંદર, પોતાના સામર્થ્યની અંદર એ ઘોડા પર સવાર થઈને, અને જ્યારે આવશે ને દબદબાશે, આખી દુનિયા જોતી રહી જશે. લોકો ગભરાશે, જે લોકો પ્રભુ નથી માનતા, લોકો ભાગ થઈ જશે. પણ હવે ઈશ્વર જીવિત રીતે નથી આવવાના, દબદબા સહિત આવવાના છે. અને પછીનો પ્રશ્ન છે, તેઓ સત્ય માને માટે દેવ તેઓને શામાં નાખે છે? ખરેખર શબ્દો તો અસત્યને માને, અને ઈશ્વરે બાળકોને ભ્રમણામાં નાખે છે. પરંતુ અહીં ગાડીનો જવાબ આવે કે કશામાં નહીં, બધું ખરેખર બાઇબલમાં લખવા પ્રમાણે ભ્રમણામાં એનો જવાબ આવે. એટલે જો તમે ઈશ્વરો નહીં માનો ને તો તમે ભ્રમણામાં પડી જશો. ભ્રમમાં ઈશ્વરો નહીં માનવું એને જ ભ્રમ કહેવાય. આના માટે પોતાની જાતને સાચવવાની બહુ જરૂર છે, સત્યમાં ચાલવાની
બહુ જરૂર છે. અને પછીનો આજનો છેલ્લો સવાલ છે, કોણ દેવ હોવાનો દાવો કરીને દેવ તરીકે દેવના મંદિરમાં બેસે છે? અને એ છે પાપનો માણસ, એટલે વિનાશનો પુત્ર, એટલે કે ખ્રિસ્ત વિરોધી. આ પોતાને દેવ કેવડાવવાનો છે, આ લોકો માનવાના છે. એનો અર્થ કે પહેલાં પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે. અને માટે એવું કશું થાય એની પહેલાં તમે તમારી જગ્યા સેટ કરી લો, પવિત્ર આત્માથી ભરાઈ જાઓ, ઈશ્વરની મુદ્રા લઈ લો અને તમે બચી જાઓ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.